વિશ્વનું સૌથી શક્તિશાળી હથિયાર છે. એજ્યુકેશન ઇઝ મોસ્ટ પાવરફુલ વેપન ઓન ધીસ વર્લ્ડ. સૌથી શક્તિશાળી હથિયાર છે. શિક્ષિત વ્યક્તિ સમાજ, રાષ્ટ્ર, ધર્મ અને પરિવારને અનેક પ્રેરણાઓ આપી શકે. ત્યારે વર્તમાન સમયમાં દરેક બાળકોને શિક્ષણ આપવું એ ખૂબ જ જરૂરી છે. અને પૂજ્ય સંતવર્ય એવા ગુરુજી કરશનદાસ બાપુએ દરેક સેવક સમાજના બાળકોને સારું અને સંસ્કાર સાથેનું શિક્ષણ મળે. માત્ર ભણતર નહીં, પણ ભણતરની સાથે ગણતર ને ગણતરની સાથે ઘડતર મળે. માત્ર વિદ્યા નહીં, પણ વિદ્યાની સાથે સદવિદ્યા ને સદવિદ્યાની સાથે બ્રહ્મવિદ્યા મળે. આજે તમે સમાજમાં જોઈ રહ્યા છો, ગુજરાત હોય, સૌરાષ્ટ્ર હોય, ભારત વર્ષમાં જોઈ રહ્યા છો કે અનેક એવી 5 સ્ટાર હોટલો જેવી બિલ્ડિંગો છે, પણ ત્યાં માત્ર એજ્યુકેશન, લિટરેચર ઉપર ભાર મૂકે છે કે વિદ્યાર્થીને માર્ક્સ, ગુણ, ટકાવારી કઈ રીતના વધારે આવે. પણ માં અમર શૈક્ષણિક સંકુલ છે, એમાં ખૂબ સુંદર મજાનો પ્રયાસ છે કે ખાલી બાળકોને, વિદ્યાર્થીઓને શિક્ષણ નહીં, પણ શિક્ષણની સાથે સાથે ભણતરની સાથે સાથે ગણતરની સાથે એમના જીવનનું ઘડતર થાય. સંતોનો સમાગમ થાય, વિવિધ પ્રવૃત્તિઓ હોય, એક્ટિવિટીઝ હોય, ઇતર પ્રવૃત્તિઓ એ પણ ત્યાં કરાવવામાં આવે છે. પ્રેક્ટિકલ હોય, થિયરી હોય. ત્યારે ખૂબ સુંદર મજાનું માં અમર શૈક્ષણિક સંકુલ એમની સ્થાપના પરબધામ દ્વારા જ પૂજ્ય ગુરુ શ્રી કરશનદાસ બાપુ છે, એમના માર્ગદર્શન, એમની પ્રેરણાથી અને એમના આશીર્વાદથી જ મળે છે. ત્યારે બાપુના શબ્દો છે કે બાળકોને રમવામાં મજા આવે તેમ ભણવામાં પણ મજા આવવી જોઈએ. આ ખૂબ નાનું વાક્ય છે, પણ ખૂબ જ જીવનને સાર્થક કરતું વાક્ય છે. અત્યારે તમે બાળકો જોશો તો એમના વજન કરતા ડબલ વજનનો તો એમનો થેલો હોય. આજે બાળકોનું જીવન છે એ પૂર્ણતઃ શૈક્ષણિક. નાનો એવો બાળક હોય 4-5 વર્ષનું, ત્યાંથી પણ એને એમ જ લાગે કે મારો ભણવા માટે જન્મ થયો. પણ બાપુના એ શબ્દો છે કે બાળકોને રમવામાં મજા આવે તેવી રીતે ભણવામાં પણ મજા આવવી જોઈએ. ત્યારે બાપુના શબ્દો છે કે બાળકોને રમવામાં પણ મજા આવે તેમ ભણવામાં પણ મજા આવે. જ્યારે શિક્ષણ સાથે સતનું જોડાણ થાય ત્યારે શિક્ષણ રૂપી જ્ઞાન અમર બને છે. ધાર્મિક સ્થાનો જેવી દિવ્યતા સંકુલમાં પણ હોવી જોઈએ. બાળકોને શિક્ષણ માટે સારી સુવિધાઓ પ્રાપ્ત થાય તે હેતુથી માં અમર શૈક્ષણિક સંકુલની સ્થાપના કરવામાં આવેલ છે. દરેક સેવક સમાજને વિનંતી છે કે આપના બાળકના ઉજ્જવળ ભવિષ્ય માટે પરબધામ સંચાલિત માં અમર શૈક્ષણિક સંકુલ ભેસાણ આપો એલઈડીના માધ્યમથી પણ કદાચ મિત્રો હોય તો અમને વિનંતી કરીશ કે કદાચ વિડીયોગ્રાફી હોય માં અમર શૈક્ષણિક સંકુલની તો એલઈડીમાં પણ બતાવે, જેથી અહીંયા ઉપસ્થિત સેવક સમાજ અને લાઈવ ટેલિકાસ્ટમાં જે સેવકો નિહાળે છે એ પણ વિશેષ રૂપે જોઈ શકે. બાળકના ઉજ્જવળ ભવિષ્ય માટે પરબધામ સંચાલિતમાં અમર શૈક્ષણિક સંકુલ ભેસાણ ખાતે આવતા શૈક્ષણિક વર્ષ માટે પ્રવેશ પ્રક્રિયા શરૂ છે. આપ સર્વને નમ્ર અપીલ છે કે શાળાની એકવાર ચોક્કસ મુલાકાત લેશો. શાળામાં બાળકોને વિશેષ પ્રવૃત્તિમય શિક્ષણ આપવામાં આવે છે. બાળક દરેક ક્ષેત્રમાં નિપુણ બને, માત્ર શિક્ષણ ક્ષેત્રમાં નહીં પણ ઇતર પ્રવૃત્તિઓમાં બાળકની અંદર જે સુસુપ્ત શક્તિઓ રહેલી છે, સુસુપ્ત ઉર્જાઓ રહેલી છે પણ બહાર આવે એવો ખૂબ સુંદર મજાનો આ શૈક્ષણિક સંકુલનો પ્રયાસ છે. અને દરેક ક્ષેત્રમાં નિપુણ બને તેવા હેતુથી કરાટે હોય, નૃત્ય કલા, સંગીત તથા વૈદિક સનાતન ધર્મનું વિશેષ જ્ઞાન તે આપવામાં આવે છે, જેથી શિક્ષણની સાથે સંસ્કારનો સમન્વય થાય છે. આપ એલઈડીના માધ્યમથી જોઈ રહ્યા છો. ખૂબ સુંદર મજાનું માં અમર શૈક્ષણિક સંકુલ આપ જોઈ રહ્યા છો. અને આ પરબધામ સંચાલિતમાં અમર શૈક્ષણિક સંકુલ છે. આવનાર શૈક્ષણિક વર્ષના પ્રવેશ કાર્ય એટલે કે આ 2024-25ના વર્ષના પ્રવેશ કાર્ય માટે સ્કોલરશિપ પરીક્ષાનું પણ આયોજન કરવામાં આવેલ છે. ખાસ નોંધ લેશો. હવે ધોરણ 9 થી 12 માટે તારીખ 13/4/2025 એટલે કે તારીખ 13 એપ્રિલના રોજ ધોરણ 9 થી 12 માટે સવારે 9:30 કલાકે રહેશે. ફરીથી ધોરણ 9 થી 12 માટે તારીખ 13 એપ્રિલ 2025 સવારે 9:30 કલાકે. અને ધોરણ 5 થી 8 માટે તારીખ 26/4/2025 એટલે કે 26 એપ્રિલ સવારે 9:30 કલાકે. આ બંને ધોરણ માટે સવારનો 9:30 કલાકનો સમય છે. ધોરણ 9 થી 12 તારીખ 13 એપ્રિલ અને ધોરણ 5 થી 8 તારીખ 26 એપ્રિલ. જો આપના બાળકને આ સ્કોલરશિપ પરીક્ષામાં જોડાવવું હોય તો સંકુલના ફોન નંબર પર પણ આપ રજીસ્ટર કરાવી શકો છો.
એ ફોન નંબર ખાસ નોંધી લેશો. 9099834455 9099834455. અને આપ એલઈડીના માધ્યમથી પણ ખૂબ સુંદર મજાનું માં અમર શૈક્ષણિક સંકુલ ભેસાણમાં, અહીંયા તો સુંદર મજાની સેવાનો ભાવ, સેવાની ચેતનાઓ તો પ્રસ્તુત થાય છે, પણ ભેસાણમાં પણ પરબધામ સંચાલિત માં અમર શૈક્ષણિક સંકુલમાં નાના બાળકોમાં શૈક્ષણિક ચેતના આવે અને નાના બાળકનું ઘડતર થાય એ હેતુથી ખૂબ સુંદર મજાની શૈક્ષણિક ચેતનાઓ, શક્તિઓ અને ઉર્જાઓનો પ્રાદુર્ભાવ થાય છે. ત્યારે એકવાર ચોક્કસ આ સંકુલની મુલાકાત લેવી એવી તમામને સેવક સમાજને ખાસ વિનંતી છે. બસ.